વેરાવળમાં ઉમરેઠી ગામે હિરણ નદીમાં એક કિશોર લાપતા થયો છે। હવે એને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે કે કિશોર ડૂબ્યો કે પછી તેને મગર ખેંચી ગયો, તેને લઈ ચર્ચા થઈ રહી છે। ફાયરની ટીમે 4 કલાક સુધી શોધખોળ હાથ ધરી, જો કે હજુ સુધી 11 વર્ષીય કિશોરની કોઈ ભાળ નથી મળી। ઉમરેઠી ગામનો બનાવ છે જ્યાં હિરણ નદીમાં કિશોર લાપતા થયો છે। હવે કિશોર ત્યાં શું કારણસર ગયો હતો તેના વિશે કોઈ વિગત નથી, પણ ગ્રામજનો ચર્ચા કરી રહ્યા છે કે કદાચ તેને મગર પણ ખેંચી ગયો અથવા તો તે ડૂબ્યો હોય। હવે તેની શોધખોળ ચાલી રહી છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ચેતન। જી, વાત કરવા આવે તો હિરણ સિંચાઈ યોજના છે જે તે ઉમરેઠી ગામ આવેલું છે, ત્યાં જે 11 વર્ષનો જે કિશોર હતો તે કયા સંજોગોમાં તે પહોંચ્યો ત્યાં તે હજુ પણ તપાસનો વિષય રહ્યો છે અને ગ્રામજનો અને સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ તમામ આ બાબતે હાલ તમામ લોકો તપાસ કરી રહ્યા છે। એક મહત્વનો મુદ્દો એ છે કે બાળક ત્યાં કઈ રીતે પહોંચ્યું અને તેને મગર ગળી ગયો છે કે પોતે ક્યાંય અંદર ગરકાવ થઈ ગયો છે તે હજુ પણ એક વિષય ચર્ચાનો વિષય બની રહ્યો છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા।